નામ અને 16 તારીખે મારા પપ્પાની એ લોકો સિનિયર સિટીઝનના ગ્રુપમાં અહીંયાથી ફરવા ગયેલા 15 દિવસનો પ્રોગ્રામ કરીને. તો પહેલાં વૈષ્ણોદેવી અને ત્યાંથી પછી બાપુની સપ્તાહથી મોરારી બાપુને ત્યાં રોકાણા. ત્યાંથી આજે એ લોકો ફરવા ગયેલા હતા અને ત્યાં પહેલગામમાં ફરતા હતા ત્યારે અચાનક હુમલો થયો અને હુમલો છે એમાં મારા પપ્પા છે એ ઘાયલ થયા છે અને હાથે ગોળી વાગી છે અને મારા મમ્મીને કાંઈ નથી થયું અને એ લોકોના અનંતનાગ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા છે અને અત્યારે એમની સ્થિતિ છે એ સારી છે. અમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પણ કોલ આવ્યો હતો અને એમની સાથે પણ વાત કરી છે અને અત્યારે સારું છે અને અમે એવી આશા રાખી હતી કે જલ્દીથી જલ્દી ઘરે પહોંચી જાય. ગોળી ક્યાં વાગી? હાથે ગોળી વાગેલી છે. ના એવું મારે એમની સાથે વાત જ નથી થઈ હજી અને અત્યારે એમના બધા ફોનથી બંધ આવે છે. આ તો મેનેજમેન્ટ દ્વારા જે કાંઈ કોલ આવે છે એ પ્રમાણે મેં માહિતી તમને આપી. સંપર્ક એક અમારે જે એમની સાથે સિનિયર સિટીઝનમાં જે દાદા હતા એમની સાથે વાત થઈ છે એને કીધું સારું છે. એ લોકો બધા શ્રીનગરથી આવવા નીકળી ગયા છે બસમાં બેહીને પહેલગામથી અને અમારા પપ્પાથી હોસ્પિટલે છે અત્યારે. ભાવનગરથી આખું 20નું ગ્રુપ ગયું હતું, 22 થી 20 જણાનું ગ્રુપ હતું એમની અંદર હતા.